તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે. તેમાં રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે, તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 4 જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમાં 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો દસ્તક દેશે, જેમાં ચોમાસાની શરૂઆતમાં રાજ્યમાં સારો વરસાદ પડશે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, આહવા, ડાંગમાં સારો વરસાદ રહેશે. તેમજ દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 18થી 20 જૂન વચ્ચે વરસાદની આગાહી છે, તથા જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં વાવણી કરતા હોય છે. જોકે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં વરસાદ થશે, એટલે કે 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. વરસાદ થવાનું અનુમાન છે. તો અને 7થી 14 જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતોને સારા પાક માટે રોહિણી નક્ષત્રે વાવણી કરતા હોય છે, જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ હોય છે, જેના કારણે ભેજ ઉડી જાય છે. તો ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તો ભારે પવન ફૂંકાશે, એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર એલર્ટ અપાયું છે. તો દરિયા કિનારે 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે દરિયાઈ તોફાની બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર બીચ ઉપર સહેલાઈથી સુરક્ષા અને જાગૃતિ માટે બેનર લગાવ્યા છે. તો આ ઉપરાંત તિથલ બીચ ઉપર પોલીસે સહેલાણીઓને દરિયાની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડાના કારણે અનેક રાજ્યો પ્રભાવિત થયા છે. તો અમિત શાહે વાવાઝોડાની પ્રભાવિત રાજ્યોને સીએમ સાથે વાત કરી. તો અસરગ્રસ્ત રાજ્યોના લોકોની માહિતી એકત્રિત કરી કામગીરી તેજ કરી છે. તો રેમલ વાવાઝોડાના કારણે દેશના ઘણા રાજ્યોની સ્થિતિ ખરાબ થઈ છે. તો આસામ અને મણિપુર જેવા રાજ્યોમાં ઘણી નદીમાં ભારે પૂર આવ્યું છે. તો આ વાવાઝોડાથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારી માટે ખુશીના સમાચાર છે. મોંઘવારી ભથ્થામાં વધાર્યા બાદ કર્મચારી વધુ એક સારા સમાચાર મળ્યા છે. તો ડીએમાં 4% વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોંઘવારીમાં ભથ્થામાં વધારીને 50% કરી દીધો છે. તો મોંઘવારીના ભથ્થા બાદ અન્ય ભથ્થામાં પણ વધારો થશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ગરમી કાળોકેર વર્તાઈ રહી છે. તો બિહાર, ઓડિશા, ઝારખંડ સહિત રાજ્યમાં ગરમી 44 ડિગ્રીને પાર નોંધાય છે. તો આકરી ગરમીના કારણે 20 લોકોના મોત થયા છે. ત્યારે શું આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે કે તેમ લઈને હવામાન વિભાગે કહ્યું છે. તો હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ. તો આવતીકાલે ગરમી ઓછી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 2024ની લોકસભાની ચૂંટણી તેના છેલ્લા તબક્કામાં છે. તો યુપીમાં 7મા એટલે કે છેલ્લા તબક્કામાં 1 જૂનથી 13 બેઠકો માટે મતદાન થશે. તો ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે. તો આ પહેલાં ચૂંટણીના પરિણામને લઈને દેશભરમાં વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં કાળઝાળ ગરમી સાથે અનેક જગ્યાએ લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો દેશની રાજધાનીમાં પણ પાણી પર વલખા મારવાનો વારો આવી ગયો છે. તેવામાં સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ ચિંતાજનક છે. તો દેશમાં 150 જળાશયમાં 23% પાણી બચ્યું છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદ, વાવાઝોડું અને વૈશાખના વાયરાએ કેરીઓને સાથે વળ્યો છે. તો અનેક વાડીઓમાં આંબાના ઝાડ ફળ વિહોણા બન્યા છે. તો રોહા અને નખત્રાણા પંથકમાં પાછલા 2 વર્ષથી કેરી ઉપર ઘાત બેઠી હોય તેવું જોવા મળ્યું છે. તો ગત વર્ષે બિપોરજોયના કારણે કેરી અને આંબાના ઝાડને પારવાર નુકસાન થયું હતું. તે નુકસાનીને કળવળે તે પહેલાં તોફાને માવઠાને વેગીલા વાવરથી ભારે નુકસાન થયું છે. તો પાછલા 3 દિવસ પંથકમાંથી વૈશાખી વાયરાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. તો ભારે ગરમી, બફારો અને ઉકળાટની વચ્ચે અચાનક વાતાવરણ બદલાયું છે. તો હવે આંધી, તુફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં કહ્યું હતું કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી તોફાનનું જોખમ રહેશે.
તો આ સાથે તેમણે ભારે વરસાદની પણ આગાહી કરી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વખતે રેમલ વાવાઝોડાના અસરના પગલે ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે। તો આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે। તો આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટાડો થશે। તો આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો રાજ્યમાં 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ ડસ્ટ સ્ટોર્મની આગાહી છે, જેમાં 30 કિમીની ઝડપે પવનની ગતિ રહેશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહમાંથી શરૂ થશે। તો અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થશે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એક તરફ ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી તો બીજી તરફ ઉત્તર પૂર્વે પૂરની સ્થિતિ ઊભી થઈ છે। તો ચક્રવાત રેમલ વરસાદ અને નદીઓ ઓવરફ્લો થતાં મણિપુર અને અસમમાં સ્થિતિ ગંભીર બની છે। તો ચક્રવાત રેમલના કારણે સતત વરસાદ થતાં પૂર આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું કે ખેડૂતોએ સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં વાવણી કરતા હોય છે। જોકે ચાલુ વર્ષે નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થશે, એટલે કે 4 જૂન પછી ચોમાસાનું પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે તો વરસાદ થવાનું અનુમાન છે। તો ત્યારબાદ 7 થી 14 જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે, ત્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે, જેના કારણે ભેજ ઉડી જાય છે। તો ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તો ભારે પવન ફૂંકાશે। તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ભારે પવન સાથે ધૂળની ડમરી અને હળવી આંધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો નવસારી શહેર સહિત દક્ષિણ ગુજરાતના છેલ્લા 2-3 દિવસથી ભારે પવન વહી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અન્વયે 2 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારે પવન સાથે ધૂળની આંધી વંટોળ જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડાના કારણે દેશભરમાં વાતાવરણમાં મોટા પલટા આવ્યા છે। તો કેરળમાં પણ સમય પહેલાં ચોમાસું આવશે તેવા એંધણ જોવા મળ્યા છે, પરંતુ આ વખતે રેમલ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે। હવે રાજ્યમાં 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના તાજી અપડેટ અનુસાર ગુજરાતમાં મે મહિનામાં ગરમીથી લોકોને રાહત મળી શકે છે। તો આગામી મહિને દેશભરમાં વિવિધ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। જોકે આ પહેલાં આજથી ગુજરાતમાં કેટલાક સ્થળો પર આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે। તો માહિતી પ્રમાણે આજથી રાજ્યના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। તેમાં કચ્છથી લઈ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને આંધી વંટોળ જોવા મળશે। તો પાટણ, સુરેન્દ્રનગરમાં આજે આંધી વંટોળની આગાહી છે। તો 4 જિલ્લામાં વંટોળ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશવાસીને કાળઝાળ ગરમીમાંથી છુટકારો આપવા માટે આખરે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવી પહોંચ્યું છે। તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપેક્ષા કરતાં ચોમાસું 3 દિવસ વહેલું કેરળ કાંઠે પહોંચ્યું છે। તો ગુરુવારે કેરળના ચોમાસું સત્તાવાર પ્રવેશ કર્યું છે। તો પાકિસ્તાનથી ફૂંકાયેલા પવનના કારણે ભારતમાં ભીષણ ગરમીની રાહત આપતો હવામાન વિભાગમાં પલટો આવ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના આંકલન અનુસાર ગુજરાતમાં 15 જૂનથી આસપાસ ચોમાસાનું આગમન થશે। તો આગામી 5 દિવસ ગરમી રહેશે। તો 7 દિવસ વરસાદની સંભાવના નથી, ત્યારબાદ પવનનું જોર વધશે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં પસાર થયેલા રેમલ ચક્રવાતની વાવાઝોડાએ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે પૂર્વોત્તરમાં ચોમાસાને વહેલા આગમનનું કારણ હોઈ શકે છે। તો કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે।
તો નોંધનીય છે કે કેટલાક વિસ્તારમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. તો તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.